3 અઠવાડિયા પસાર થઈ ગયા, પણ શ્રી રામકૃષ્ણની તબિયતમાં કશો ફરક પડ્યો નહીં. અનેક જિજ્ઞાસુ લોકો આવતા અને શ્રી રામકૃષ્ણ દરેકને તેની યોગ્યતા પ્રમાણે ઉપદેશ આપતા. કોઈ વાર તો બોલી શકાતું નહીં, એટલે કષ્ટ વેઠીને પણ તેઓ ઈશારાથી લોકોને સમજાવતા. સને 1885ના ઓક્ટોબરની 31મી તારીખે પ્રભુદયાળ મિશ્ર નામનો એક નિષ્ઠાવાન ભક્ત શ્રી રામકૃષ્ણના દર્શને આવ્યો. ક્વેકર સંપ્રદાયનો આ ભક્ત ઉત્તર હિંદનો હતો અને સાધુ જીવન ગુજારતો હતો. તેના 2 ભાઈઓ મંડપ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા અને એમાંથી એકનું તો એ દિવસે લગ્ન થવાનું હતું. એ જ દિવસે પ્રભુદયાળે સંસારનો ત્યાગ કર્યો હતો. તેનો પહેરવેશ અંગ્રેજી ઢબનો હતો, પરંતુ અંદર તે હંમેશા ભગુ કટી વસ્ત્ર ધારણ કરતો હતો. શ્યામપુકુરમાં પ્રભુદયાળ અને શ્રી રામકૃષ્ણ વચ્ચે જે વાર્તાલાપ થયો તેમાંથી કેટલોક ભાગ નીચે આપ્યો છે. પ્રભુદયાળે કહ્યું, પ્રાણી માત્ર દ્વારા કેવળ પ્રભુ જ વિલસી રહ્યો છે. શ્રી રામકૃષ્ણે ધીમેથી નાના નરેન્દ્રને સંબોધીને કહ્યું, પ્રભુ એક જ છે, પરંતુ તેણે હજારો નામો ધારણ કર્યા છે. પ્રભુદયાળ બોલ્યા, ઈશુ એ કેવળ મેરીનો પુત્ર નથી, એ તો સ્વયં પ્રભુ છે. ભક્તોને સંબોધીને અત્યારે આ પુરુષ એટલે કે શ્રી રામકૃષ્ણ તમે જુઓ છો તે સ્વરૂપે છે. વળી બીજા કોઈ સમયે તેઓ ઈશ્વર સ્વરૂપ બની ગયા છે. તમે તેમને બરાબર જાણતા નથી. ઘણા સમય પૂર્વે મને તેમનું દર્શન થયું હતું અને હવે હું એમને પ્રત્યક્ષ જોઉં છું. મેં એક બાગ જોયો હતો, તેમાં તેઓ એક ઊંચે આસને વિરાજમાન હતા. બીજી એક વ્યક્તિ પણ જમીન ઉપર બેઠી હતી, પરંતુ તેનો હજી એટલો બધો વિકાસ થયો ન હતો. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, તમને દર્શન થાય છે ખરા? પ્રભુદયાળ બોલ્યા, હું મારે ઘેર રહેતો તે દિવસોમાં મને પ્રકાશના દર્શન થતા. ત્યાર પછી મેં ઈશુના દર્શન કર્યા. એનું સૌંદર્ય વર્ણવવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. શ્રી રામકૃષ્ણ ઓસરીમાં ગયા. થોડી વારે ફરીને એ બોલ્યા, મેં એને એટલે કે પ્રભુદયાળને વીર મુદ્રામાં ઊભેલો જોયો. પછી એ દિવ્ય ભાવમાં આવી ગયા અને મુખ પર દિવ્ય હાસ્ય સહિત એમણે પ્રભુદયાળ સાથે હસ્તધનુન કર્યું અને કહ્યું, તમારી ઈચ્છા પરિપૂર્ણ થશે. પ્રભુદયાળ હાથ જોડીને બોલ્યા, એ દર્શન થયું તે દિવસથી મેં મારું સર્વસ્વ, શરીર, મન અને આત્મા આપને ચરણે અર્પણ કરી દીધું છે. જવાબમાં શ્રી રામકૃષ્ણે કેવળ સ્મિત કર્યું અને પ્રભુદયાળને પ્રસાદ આપવાની ભક્તોને સૂચના કરી. શ્યામપુકુરમાં અનેક પ્રકારના લોકો આવતા અને શ્રી રામકૃષ્ણના ચરણોને સ્પર્શ કરતા, પરંતુ એનું પરિણામ એ આવતું કે અપવિત્ર મનવાળા લોકોના સ્પર્શથી શ્રી રામકૃષ્ણને વેદના વધતી. એટલે ભક્તોએ નક્કી કર્યું કે પૂરતા પરિચય વગર કોઈને આવવા દેવા નહીં અને આવ્યા બાદ પણ ચરણ સ્પર્શ તો કરવા જ દેવો નહીં. પણ આ નિયમનું કડક રીતે પાલન ન થઈ શકતું. નવા આગંતુકોની તીવ્ર કાકલુદીઓ કોઈ વાર આ નિયમને તોડાવતી પણ ખરી.